તું જૂઠું બોલે છે અને મારી જોડે છેતરપિંડી કરે છે. લાવ મને મારી ઘડિયાળ પાછી આપી દે. એ બધું મને કાંઈ નથી ખબર. હવેથી આ ઘડિયાળ મારી થઈ ગઈ છે. જો પપ્પા આવું નવું વિચારતા હોય તો સાચું શું અને ખોટું શું? સાગર બેટા તું શું બોલે છે? શું તું બધું ભૂલી ગયો? પેલા સુરેશ કાકા સાથે જે કરેલું, શું આ કુદરતનો ન્યાય છે? થેન્ક યુ બેટા. પૈસા કમાવા માટે છેતરપિંડીનો રસ્તો સહેલો હોઈ શકે છે, પર શાંતિની ઊંઘ તો ઈમાનદારીના રસ્તે ચાલવાથી જ મળે છે. પપ્પા, મેં કહ્યું હતું ને કે અગર આપણે કોઈની સાથે ખરાબ કરશું ને તો આપણું સંતાન સુખી નહીં થાય. સવાર પડે ને નીકળી પડે ભીખ માંગવા. શરમાતાય નથી પાછા. કાગળિયામાં તો સુરેશ કાકાનું નામ છે. પપ્પાએ આમાં સાઈન કોપી કરી અને બધી મિલકત પોતાના નામે કરી લીધી. બિઝનેસ પણ પોતાના નામે કરી લીધું.